Hello friends, welcome to my YouTube channel Learn English with Trivedi Sir. In my first video, we have discussed about identify language function. There are many language functions in our syllabus of standard 12th English. Now we are going to another language function showing contrast. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માં સેક્શન A ક્વેશ્ચન નંબર 8 9 10 માં 3 માર્ક્સ માં આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન પૂછાય છે જેના માટે આપણે ક્વેશ્ચન પેપરમાં જે સેન્ટેન્સ આપેલું હોય તે સેન્ટેન્સ રીડ કરવાનું અને તેમાંથી જે ગ્રામેટિકલ કનેક્ટર્સ છે લિંકર્સ છે એ શોધીને આપણે એ વાક્યમાં કયું લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે તે આપણે શોધવાનું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે તેના માટે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ બે વાક્યોમાં વિરોધ દર્શક ભાવ હોય ત્યારે શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન જોવા મળે છે કોન્ટ્રાસ્ટ દર્શાવતા જે કનેક્ટર્સ છે તે આવા છે જો આપણને આપેલ વાક્યમાં but yet though although however as in spite of despite આમાંથી કોઈ પણ એક શબ્દ જોવા મળે તો સમજવું કે તે વાક્યમાં showing contrast language function નો ઉપયોગ થયો છે આ શબ્દોમાંથી but yet though although however as in spite of despite of આમાંથી આપણને કોઈ પણ શબ્દ વાક્યમાં જોવા મળે એટલે આપણે સમજવાનું કે એ વાક્યમાં showing contrast language function નો ઉપયોગ થયો છે write down this in your notebook friends now we are going to discuss some of the examples of showing contrast language function example number 1 Mr. Patel is rich but he is unhappy. Example number 2 Mr. Patel is rich yet he is unhappy. Example number 3 though or although Mr. Patel is rich but he is unhappy. However, rich Mr. Patel is he is unhappy.
Example number 5. Reach as Mr. Patel is unhappy. વિદ્યાર્થી મિત્રો આ બધા જ વાક્યોમાં કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. શબ્દ તરીકે આપણે જોઈએ તો આ વાક્યમાં બટ છે, માટે અહીંયા લેંગ્વેજ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટને આઈડેન્ટિફાઈ કરવાનું. આ વાક્યમાં યટ છે, તેવી જ રીતે આ વાક્યમાં ધો ઓલ્ધો છે, આ વાક્યમાં હાવેવર છે, આ વાક્યમાં એસ છે. આ બધા જ લિંકર્સ કોન્ટ્રાસ્ટ બતાવે છે. માટે આવા શબ્દોવાળા વાક્ય જ્યારે આપણને પ્રશ્નપત્રમાં જોવા મળે તો આપણે આઈડેન્ટિફાઈ કરવાનું કે આમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે. રાઇટ ડાઉન ધીસ ઇન યોર નોટબુક. Okay friends, let's go to another language function, expressing condition. Condition it means શરત. જો આપેલ વાક્યમાં if અથવા unless જોવા મળે તો સમજવું કે તે વાક્યમાં expressing condition language function નો ઉપયોગ થયો છે. બીજી અગત્યની બાબત, if અથવા unless સાથે પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય હોવું જરૂરી છે. પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય હોવું જરૂરી છે. if એટલે જો, unless એટલે જો નહીં તો. જોથી જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે કન્ડિશન ત્યાં બને છે. માટે તેવા વાક્યમાં expressing condition language function નો ઉપયોગ થયો હોય છે. Write down this in your notebook. Okay friends, let's see the example of expressing condition. Example number 1. If you work hard, you will get good marks. Example number 2. Unless you give me the key, I will kill you. બંને એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો if unless જોવા મળે છે. આવું if unless પ્રશ્નપત્રના વાક્યમાં જોવા મળે તો એની સામે આપણે બ્રેકેટમાં આપેલું હશે expressing condition or showing condition language function લખવાનું. અહીંયા વાક્યને આપણે સમજીએ તો if you work hard, જો તમે મહેનત કરશો તો you will get good marks, તમને સારા માર્ક્સ મળશે. શરત છે કે મહેનત કરશો તો માર્ક મળશે. સાથે સાથે આમાં વર્ક હાર્ડ આ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય છે. સેમ રીતે જોઈએ તો unless you give me the keys, I will kill you. જો તમે મને ચાવી નહીં આપો તો હું તમને મારી નાખીશ. આમાં પણ કન્ડિશન છે. માટે આ બંને વાક્યોમાં આવા પ્રકારના વાક્યોમાં આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન
લેંગ્વેજ ફંક્શન લખીશું. રાઇટ ડાઉન ધીસ એક્ઝામ્પલ્સ ઇન યોર નોટબુક. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એના અગાઉ આપણે જોયું એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. પાસ્ટ ઇટ મીન્સ ભૂતકાળમાં. ભૂતકાળમાં કન્ડિશન જો આપણને if સાથે had પ્લસ પાર્ટિસિપલ વાક્યમાં જોવા મળે તો સમજવું કે આપેલ વાક્યમાં expressing condition in the past language function નો ઉપયોગ થયો છે. ફરીથી if had અને past participle જો વાક્યમાં આપણને જોવા મળે તો આપણે સમજવાનું કે તે વાક્યમાં expressing condition in the past language function નો ઉપયોગ થયો છે. Write down this in your notebook. Okay students, now we are going to discuss some of the examples of expressing condition in the past. Example number 1. If you had worked hard, you would have got good marks. Second example, if you had invited me, I would have attended your birthday party. આ બધા વાક્યમાં if had past participle આપણને જોવા મળે છે. સાથે સાથે આ બંને વાક્યમાં કન્ડિશન ભૂતકાળની જોવા મળે છે. if you had worked hard, જો તમે સખત મહેનત કરી હોત તો you would have got good marks, તમે સારા માર્ક્સ મેળવી શક્યા હોત. ભૂતકાળમાં આ શરત હતી, અત્યારે નથી. માટે કયું લેંગ્વેજ ફંક્શન? expressing condition in the past. Write down these examples in your notebook. Okay વિદ્યાર્થી મિત્રો, do you understand all these functions? I think you can understand all these language function nicely. We will see some more language function in part 3. If you like my video, please share, like and subscribe it. Thank you very much.